વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. વડોદરા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા તેમજ નાગરિકોના પ્રશ્નોના સમયસર અને અસરકારક ઉકેલ માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના નાગરિકોના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી કામો અંગે રજૂઆત કરી હતી. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે બાજવા ખાતે ગાયનેક ડોક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી છે. આ જગ્યા ખાલી હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડતી હોય, વહેલી તકે ગાયનેક ડોક્ટર બાજવામાં મૂકવામાં આવે. વાઘોડિયા તાલુકાના તમામ બસ સ્ટેન્ડ જર્જરિત હોય, લોકોને વરસાદ અથવા તડકામાં ઊભા રહેવું હોય તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. એનું વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે. વિદ્યાર્થીઓ માટે વાઘોડિયા તાલુકાના અમુક રૂટો પર બસો બાકી છે, તે રૂટો પર વહેલામાં વહેલી તકે બસ ચાલુ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થાય. સરકારી નાણું ભરવા માટે માંડવી સુધી જવું પડતું હોય છે, તો એના માટે કલેક્ટર ઓફિસ અથવા જૂની કલેક્ટર ઓફિસની આજુબાજુમાં જે બેંકો આવેલી છે ત્યાં નાણાં સ્વીકારાય, જેથી કરી લોકોને મુશ્કેલી ઓછી પડે. બાજવા ખાતે ગાયનિક ડોક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી છે. આ જગ્યા ડોક્ટરની ખાલી હોવાથી સ્થાનિક લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય, એટલે વહેલામાં વહેલી તકે ગાયનિક ડોક્ટરને બાજવા ખાતે મૂકવામાં આવે. વાઘોડિયા તાલુકાના તમામ બસ સ્ટેન્ડ જર્જરિત હોય, લોકોને વરસાદ અથવા તો તડકાની અંદર ઊભું રહેવું હોય તો કોઈપણ પ્રકારની બસ સ્ટેન્ડમાં વ્યવસ્થા નથી. તમામ બસ સ્ટેન્ડો જર્જરિત થઈ ગયા છે. એનું વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે. માપણી સીટોની અંદર કોઈ પણ પ્રકારનો સહી સિક્કો હોતો નથી, એટલે એના જે કોઈ માપણી કરવા જાય સર્વેયર તો એનો સહી સિક્કા સાથેની માપણી સીટ આપવી જોઈએ, જેથી કરીને એની લીગાલિટીમાં કોઈ પણ પ્રકારનું લોકો ખોટું ના કરી શકે. સાથે સાથે બાજવાની અંદર પાણીની જર્જરિત બંને ટાંકી સૌરાષ્ટ્ર સોસાયટીની ઘણા સમયથી હોય અને બાજુમાં આંગણવાડી પણ આવેલી હોય, એટલે એની વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં કરીને આ બંને જર્જરિત ટાંકીને નવીનીકરણ વહેલામાં વહેલી તકે કરવામાં આવે. વિદ્યાર્થીઓ માટે જે વાઘોડિયા તાલુકાના અમુક રૂટો બસો બાકી છે એને વહેલામાં વહેલી તકે ચાલુ કરવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સ્કૂલે ટાઈમસર પહોંચી શકે, એમનું ભણતર બગડે નહીં. એના માટે પણ આજે રજૂઆત કરવામાં આવી છે. પછી જે કંઈ સરકારી નાણું ભરવા માટે માંડવી સુધી જવું પડતું હોય છે, તો એના માટે થઈને કલેક્ટર ઓફિસ અથવા તો જૂની કલેક્ટર ઓફિસની આજુબાજુમાં જે બેંકો આવેલી છે ત્યાં નાણું સ્વીકારાય, જેથી કરીને લોકોને મુશ્કેલી ઓછી થાય.